પહેલી પતંગ તૈયાર થાય છે જો કેનું નામ લેવાનું દોરા દેવતાની જય પતંગ માતાની હું મજા આવે છે એ મોરલો આવ્યો જોઈ આમ તો જો ઓય આમ જો પાછલી કરે સાહેબ ફિરકી હે લઈ લે ઓહો એ કયો હે ગ્લિન્ડર ભાઈ ભાઈ કાળી ભરે જોઈ લ્યો ભાઈ આ 2023 નો પંજો 20 રૂપિયાની જે પંજો આવે ને સપર વારીને સીધી ફાટી જ ગઈ ફપ દેરાની ભાઈ અમારા લે પૂછડા મેન આવી ગયા હે સંગ્રામભાઈ જોઈ લો પૂછડું લઈને તો જાવા દે ભાઈ જાવા દે જો લાગી ગયા જો આ પીડો રહી ની આપણી હે 8 વાગી ગયા સવાર થઈ ગઈ જોઈ લે વાહ ધીમે ધીમે તડકો નીકળવા માંડ્યો ને સુરત દાદા નીકળી ગયા ભાઈ હાલો 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 જલ્દી જોઈ લ્યો જા ફિરકો લઈ લીધો આમાં ચશ્મા પાવર બેંક બધું ભરી લીધું અને હું તો થઈ ગયો કમ્પ્લીટ ભાઈ જો કપડા બપડા બદલાવી લીધા જોરદાર અને આપણે રેકોર્ડ છે કે ગમે એવો વાર તહેવાર હોય બધું હોય પણ આપણે તમારો ભાઈ સંક્રાંત હોય ને એટલે સવારના એને આખી રાત નીંદર જ ન આવે કેટલા વાગ્યા જો 8 ને 10 થઈ છે ને આપણે થઈ ગયા તૈયાર ને હેરિકને દેખાડું તમને જોવો ક્યાં છે ખબર પડે એમ થાય ને કોઈ પોટલા જેવું પડ્યું પણ આમ જો હવકલી ટંટણા છે ને કેવો હું તો હુઈ જા તારે ને સંક્રાંતને હું લેવા દેવા હા આને મેલી ક્યાંક રોડ માથે લૂંટવા વહી જાય એવો છે ચાલો ભાઈ હવે જો અમારે નાસ્તો થાય છે રેડી પછી હવે નાસ્તો કરીને દર્પણ ની આવે છે ને આપણે જવાનું છે સંગ્રામના ઘરે ત્યાં બધા ભેગા થવાના છે અને આપણે શોર્ટ મેલા છે 1 થી 1 જોરદાર કાલના આપણે ઉતારેલા હતા ને એ પછી રીલ બનાવી કોમેડી મસ્ત મજા આવે એવા છે જોજો ને મસ્ત સપોર્ટ કરજો અને હવે હું નાસ્તો કરીને ફટાફટ દર્પણ ની આવે ને એના ભાગ્યા જાય આપણે સંગ્રામના ઘરે અને અમારે દુર્વાબાની જો અંદર હોતા હે હજી બધા ને અમારે બોલાય નહીં નકર તો હું કરવા માંડે જો છે ને હાલો ભાઈ હાલો ફટાફટ નાસ્તો કરી પછી હું જાઉં અને આજનો વ્લોગ જોરદાર થવાનો હોય મકર સંક્રાંતિનો એટલે મસ્ત બધા આપણે સંક્રાંતનો કાલનો આગલા દિવસનો વ્લોગ આવી ગયો અને આ જે સંક્રાંત વાળો વ્લોગ છે ને કાલે કા પરમ દિવસે આપણે બને એટલો વહેલો મેળ દેવો છે એટલે હાલો હરીફ નાસ્તો કરવો ને તારે આવું હે ને જો આજ સંક્રાંત છે જોઈ ઓહો એ આમ તો જો અહીંયા મમ્મી ફુગા ને આમ તો જો વેચવા વાળા ગોઠવાઈ ગયા છે જોરદાર ભાઈ આપણે જો ફ્લેટની નીચે જ અહીંયા અને એમાંય કેવા રંગબેરંગી કલરના જો ડાગલા ડોરેમોન જેવું ને માછલીયું ગોલ્ડન ને ભાઈ મસ્ત ને આમ જો કેટલી થઈ 8 ને 21 થઈ ગઈ ઓલા હજી નથી આવ્યો હું રાહ જોઈ જોઈને થાકી ગયો ને આમ જો પતંગુય ચગવા માંડી પતંગુ ચગતી જોઈને આપણને એવું આમ થાય કે ભાઈ આપણી પેલા કેમ ચગી ગઈ હવે ઓલાની અહીંથી ઊભા રાહ જોવું બે જટ આવે ક્યારનો આ બાગબાનનો ઠેલો લઈને ઊભો હું અને આમ જો પતંગુય ચગવા માંડી આ બે એટલું મોડું કર્યું ને ક્યાંય ગયા આવ્યા જો આ બે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડની જેમ હાઈલા આવે નિરાયતે મોડું કરવા વાળો આ સંગ્રામ તારો હાડો જો તે મકર સંક્રાંતિની રોનક હો બધી બાજુ જો ફુગા વાળા ને હમણાં આગળ જો આખી બજાર આમાં ત્રિપુટી નીકળી ગયા છે અમારા દર્પણ અમારો નામેરી કરણ બધી બાજુ ફુગા 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 આપણે પહોંચી ગયા છીએ મોરબી રોડે અહીંથી જવાનું તો જો વે થઈ ગયો પવનમાં ઉડી ભાઈ આપણે આવી ગયા જયભાઈ ઘરે જયભાઈ જો હજી અંદર બાયણું બંધ કરીને ઉદાસ 8:45 થયા તોય અને જો અડધી પતંગ ભરી લીધી છે આપણે ઠેલામાં બાકી ફિરકા લઈ લીધા હવે ફટાફટ જાય હાલો સંગ્રામના ઘરે રેડી આપણા યોદ્ધા છે ભાઈ આજના હાલો હાલો પ્લેનમાં શેરીમાં આવતા હતા ને ભાઈ ઓલા છોકરાએ પતંગ જોઈને ગયા ભાઈ ક્યાંથી ચગાવો હોય ગયા હાલો હાલો જો એટલે હજી નાસ્તા પાણી હાલતો લાગે જય માતાજી હા હા શું કહે તમારી તબિયત પાણી જો એટલે આ પૂછડા બૂછડા બધો સામાન જો કમ્પ્લીટ હાલો હે તો ઈ જ કર આવતા વેત ઘડિયાળું બદલાવસ ચશ્મા બદલાવસ પતંગ ચગાવવા આવ્યો કે ફેશન મારવા હે જો ભાઈ અમારું સેટઅપ થઈ ગયું છે આવું અને હવે વગાડ દે સોમનાથ
કરી દીધો પપુડાના અને હવે કરી ચાલુ જો થોડી થોડી ઉડવા માંડી છે ફટાફટ મસ્ત જો સુરત દાદા અસલ માથે ચડી ગયા ધીમે ધીમે પવન સારો હોય જો અસલ જગી જાય તરત પહેલી પતંગ તૈયાર થાય છે જો કેનું નામ લેવાનું દોરા દેવતાની જય પતંગ માતાની જય હાલો ભાઈ આ દોરો ગયા વર્ષનો છે એટલે પેલા આપણે આ ખાલી કરશી અને પછી જાય નવા પડ્યા આપડા નદી આવશે બધાય વારા ફરજો જો આવ્યો જો જાય સિંચન નીચે કોપાઈને પડી ગયો જો જાય ભાઈ જોઈ લે પતંગ આપડી ચગીને પાછી આવી ગઈ છે ગીત કરી દીધા છે ચાલુ પવન એમાં એવું છે ફૈરા ફૈર પેલા આમનો પવન હતો પછી આમનો થાય છે ને જો ભાઈ અમારા લે પૂછડા મેન આવી ગયા હે સંગ્રામભાઈ જોઈ લે પૂછડું લઈને હે હા ઈ તો આવી ગયા બધાય હવે જો ઈ કે પૂછડું બાંધવું આમાં પવન હે નહીં મેં આમાં હું તારે પૂછડું બાંધીને કરવું ખાલી પૂછડું સગાય પતંગ પછી સગાવજે ઈ તો પૂછડું હે તારું જોઈ લે ભાઈ ધીમે 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 ચગે હે હે હજી તો કેટલા વાગ્યા 9 ને 10 થઈ ત્યારે 6 વાગ્યામાં આપણે ઝાકળમાં પતંગ ચગાવતા ખબર ને પતંગ ભીની થઈને આવતી આમ જો હજી થોડી 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 ચગે હે અને મસ્ત તમે ગીત બેઠા બેઠા સાંભળી અને જવા નવીન એક્સપેરિમેન્ટ કરી તો ભાઈ બંધ મથીને થાકી ગયો પાછી આવી ગઈ એની મારી બેયની હે તે ઉપર જ છે તું હેઠે ઉડાડસ એટલે અને આપણે જો ભાઈ બરેલી દોરો નવો કાઢી લીધો છે હવે નવા ફિરકા એક પછી એક પવન થઈ ગયો જોરદાર ચાલુ 9:30 થવા આવ્યા છે ને જો મસ્ત ગીત હાઈલા કરે ને સંગ્રામભાઈ પૂછડામાં જ પૂછડા એક તો આમાં નામાં જવા દીધી જોમાં પડી પૂછડું વારી હરખાઈ વીટ જો ભાઈ હાલો ભાઈ આપણી પેલી પતંગ કપાણી અને 2 કાપ્યા ભાઈ મુહૂર્ત કર્યું આ બરેલી થી જો મસ્ત હવે પવન આવી ગયો ચગવવાની મજા આવશે હવે ફટાફટ એને ચગવવામાં ધ્યાન દઈ અને ધીમે ધીમે આપણે વિડીયો ઉતારતા જાય છે 8 હવે જાકીટ નીકળતા જાય છે કેટલા વાગ્યા જો 9:26 થઈ ભાઈ ક્યાં તારી પતંગ ક્યાં હે ઓહો આને તો જો એ ટીલો કરી નાખી હાલ ઓલું વ્હાઈટ આવે એની માથે મેલી દે પંખીડાનું ધ્યાન રાખજો આડા આવે કટકો કરીને જવા દેજે પતંગ બાકી કાવો ન મારતો નથી ગઈ ભાઈ આઈ રહી એ જાય કોકની કપાઈ તો જાય લ્યો હજી થોડી હાલે હે ભાઈ જય શ્રી રામ હો ભાઈ મસ્ત ગીત આ નવા ફિરકામાં અમારે સાહેબે સ્કીમ કરી નાખી ભાઈ ગૂંચવાણું નીકળું આમ જો કેટલો દોરો અમારો વેસ્ટેજ વહી ગયો ડબલ આમ તો જો અને આમ જો અમારી પતંગ પોગી ગઈ ક્યાંય ગઈ ફોકસ તો કર આ રે જ્યાં પૂછડું દેખાય અમારું ક્યાં છે સેટ ત્યાં ચડાવી દીધી આને જો ચગાવે ભાઈ અમે તો આ ઘૂંચણા કાઢવામાં જ રહી ગયા હાલો ભાઈ 9:30 થયા હે સવારના અને મસ્ત પવન હે પવન કેવો જોરદાર આમ જો અમારા પૂછડા મેલ દે માથે દઈ દે ઢીલ એને લગાડવાનો શોખ જ છે તમ તારે આપડી ભાઈ 3 પતંગો કપાઈ ગઈ અને 5 હાથ કાપ્યા છે વાંધો નથી એવરેજ 2 ની આવી જાય છે હવે જોઈ અને આ જો હજી તો હાલે જ છે ભાઈ જોરદારો પણ મોજ આવી ગઈ ખરેખર કેવો હે પવન એક નંબર ને મજા જ આવી રાખે ને એને હરવા ગીત હાઈલા રાખે છે બધાય ચાર્જિંગ વાળા સ્પીકર રાખે જો અમારી હાલે લડાઈ જોઈ સંગ્રામભાઈ કાપે છે શું કરે છે જો જવા દે લાગી ગયા તો જવા દે ભાઈ જવા દે જો લાગી ગયા જો આ રહ્યા બે આ પીડું રહી ની આપડી છે કાઈ પી બીજી ગઈ ગોથરી તારી હતી ભાઈબંધ આપણો ચાંદો આવી ગયો હાથમાં એક પતંગ કોથરીની લૂંટેલ આવી હતી ને સીધી ચડાવી તો એમાં આગળનો તો ઓલો દોરો હોય લૂંટેલો ઉભા રહ્યો કેમેરો ભરાઈ રહ્યો સાફ કરી નાખું પેલા થઈ ગયું રેડી હાલો થઈ ગયો સાફ ભાઈ ને જો અમારું પૂછડું તો હજી એમને સદા બહાર હે જોર્યું દેખાય જોર્યું હે હા આખું મેદાન સાફ એક ચડાવીને આમ જ રાખવાની ઠેઠ લગી જા કપાઈને જાય છે આવ્યું આ તો લે જોઈ લ્યો ભાઈ આ 2023 નો પંજો 20 રૂપિયાની જે પંજો આવે ને સપર વારીને સીધી ફાટી જ ગઈ ભપ દેરાની અરે કેવિન ભાઈ આવી ગયો હે જો સપોર્ટ કરવા હાટું હે ઓય જાય એ ઠેકડો માર એટલે અહીંયા ને અહીંયા વહી ગઈ પૂરું હાલો ભાઈ હા મજા જ આવી રાખે જો એક પછી એક ચાલુ વારા
હે આવું થાય આમ જો જોઈ લે આ સપર વાયરી પતી ગઈ બસ બસ એને સપર નહીં આમ કરવાનું પેલા હાથ ફેરવવાનો પછી એમ કે આ પચી છે યાદ હે ને હાલો ભાઈ પાછું પૂછડું ચડે છે અમારું જો આ મારા જેવા હખણા નો રહેતા હોય ને 5-10 મિનિટે નો ટકે ના જો ક્યારનો પૂછડું ચડાવીને જો રહ્યું હે સંગ્રામ હું કિયા હે લાલ દેખાય લાલ ભાઈ હું પૂછડું હું કેતો તો પૂછડું જગે તો જ આવો જોઈ લ્યો ભાઈ ક્યાં હે આમ જો બધા આજુબાજુ સાફ થઈ જાય જો જેટલા આવે ને હમણાં હરવેક દઈને દઈ દેવાનું હલાવો અમારી તો ધબધબાટી જાય જ છે જો હું હખણો રહેતો જ નથી વાહ નાખું મારા બે મોટભાઈ આવી ગયા હે ને જો હોનાનો પટારો લઈ આવ્યા કાઢો હાલો હવે આપડા હથિયાર ઢાન ટાણાન ઓહો એ કયો હે ગ્લિન્ડર ભાઈ એ કાળી બરેલી દોરી હો જોરદાર ઈ કેટલી રીલ હે 2 8 વાહ હે 4 રીલ ઈ આપણે ઓલો હે મિક્સ વાળો ઊંધિયું ભાઈ આ ફિરકી હે ને ગમે થાય ઈ ફિરકી હાચવીને રાખવાનું હે ઓહો ગ્રિફિન ને ઉપર હે છે ચેલેન્જ જોયું અમથી કીધી અમાર હોનાન પટારો અને યાજમોલા ભાઈ જોઈ લ્યો કેટલા વાગ્યા 10:30 થાય ડોક્ટર ટેપો હે એ આવું આવડો મોટો ઓહો એ દૂરબીન હે આપણે 2-5 કિલોમીટર આગી વઈ જાય ને પતંગ તો ઉપાદી નહીં આ બધા ધબધબાટી ખાલી જ કરવાના હે કેટલા ફિરકા જો 1 2 3 4 5 6 7 8 ફિરકા થયા ભાઈ ભેગા અને ચગાવવા વાળા અમે 3 ને 2 5 જણા હા એ આપણે વધે એટલે પછી આનું કઈક કરશી કેટલા દીધા સાહેબ હે એમ નહીં હમણાં કેટલા ગીવ અવે કર્યા આપણે તમે છેલ્લે બધાય ખાલી ફિરકીઓ બધી હતી ને દઈ દીધા 8 ફિરકા તો એમને દઈ દીધા ભાઈ અને પવન હે જોરદાર વાહ આંબાલાલ વાહ આવી અસર આગાહી કરવા માટે બાકી વરસાદ આવ્યો હોત ને તો આપણે આંબાલાલ ને ગોતવા જવું પડે ભાઈ આ તો રેવા દે ભાઈ વરદીથી રાહ જોતા હોય હે સાહેબ અને એમાં એમ કહી દઈએ કે વરસાદ આવશે આપણે શું કરવાનું હાલો હવે જો પટ્ટી બટ્ટી પહેરીને થાય છે તૈયાર હવે મારો માથે ટાપલી મારો એ હાલે ફટાકીઓ ફૂટ્યો પતંગ ફૂટી જઈ ભાઈ પતંગ ફૂટી હા ફૂટ હે ફટાકડા ચકશે ભાઈ ફૂટે એવી પતંગો આવી જોઈ લ્યો અમારી પતંગો એ આમ ચડે છેલ્લે ક્યાં ચગે ઈ એને કોઈ એવા હેરાન કરે ને આમ જો પતંગ જો ક્યાં રહી જો પતંગ વાં ચગે પીડી એ ફિરકો પડી ગયો જો રહી પતંગ વાં જો આ પીડી ચગે અને આ જો શેડા અહીંયા હલવાઈ ગયા પાઇપમાં અરે ભાઈ હે સાહેબ કોક પાછલી કરે ને આપણો દોરો બચાવવો હોય તો શું કરવાનું હે કોક પાછલી કરે આપડી દોરો બચાવવા દેવાનું આપણે નહીં ખેંચવા આપણે પકડીને નિરાતે ઊભું રહેવાનું ઈ ખેંચે એટલે ઓછો જાય દોરો હા ભાઈ અમાર પૂછડા મેન આવી ગયો હે જોઈ લે પૂછડું જડાવ્યું હે ક્યાં ગયો ઓહો ક્યાં સાચું કા હા એલા કાપી નાખ્યું હોય હજી તો અમે જોઈ ક્યાં પતંગ ત્યાં તો કાપી નાખ્યું ભાઈ ભાઈ વાહ તારા પૂછડા જોઈ લે પૂછડું તો પૂછડું જ છે ભાઈ લે ગોથારી નીકળે ના ઈ મારે પૂછડું એટલે સ્ટેબલ હે સપર પછી તું ગાઈશ એમ હાથ મે ખંભો દુખાવી દો મારી પતંગ છે ને બાકી બે વાર 3 વાર ઈ તો ભાઈ 2023 ની પતંગ એટલે ઈ પ્રમાણે સપર વારવાની જોઈ લ્યો સાહેબ વન એન્ડ ઓનલી સાહેબ ની ચોઈસ હો ગા સિલેક્ટેડ આમ જો લાઈન માં ઊભા વેઇટિંગ માં હાલાવે તારી હાટું જ ઊભા હો અમે અમારો પૂછડા માસ્ટર ભાઈ હા એ ગઈ આ ગોથારી એ તો પણ બહુ કઈ પાવો ગોથા મારીને હલવાઈ ગઈ હતી ને તોય 3-4 કાપ નાખ્યા જો ક્યાં ગઈ જો રઈ પીડી જો ગોથા મારે જો બ્લુ જો હમણાં એ જો આ પીડી જો ઓહો એ જાય ગયું હો ભાઈ ગયું દુખી થઈ ગયા હે સારું થયું ગયું હાથ દુખી ગયો કા આમ જો પાછલી કરે સાહેબ ફિરકી હે લઈ લે કા ખેંચી એટલે આમ તો આ પડ્યો જ છે ક્યાં જવું હોય આમ જોઈ લે અમારે જો હવે પૂછડું આવ્યું
ગ્રિફિન આવી ને ગ્રિફિન અહીં બે ગ્રિફિન ની નવી રીલ કાઢી હો ભાઈ જો હાલો શું થાય છે ને જોઈ આટી ચડી ગઈ છે સાહેબ તમાર મોજમાં જાવ આપણો ચાંદો આપણો હે વાઈટ રહ્યો ને એ હાલો ગયો ભાઈ એ સોનેરો આવ્યો સોનેરો ઓલા કાકા હમણાં લઈ લે હે ક્યાં ગયું હાલો આપડી ક્યાં છે કઈ બી સાહેબ લઈ લ્યો પીડા ને હરવેક થી એ હાલો લાગી ગયા હે ભાઈ શું થાય હવે જોવાનું હે જો પીડું ચાર પાંચ આવી રહે હે આમ જોયેલા આ ખાવા જેટલી પતંગો રહીને બધાને આડાવડા લાગેલા હે ગયું ને ઓહો ભાઈ આવો કુમાર બહુ વહેલા આવ્યા હો ભાઈ કેટલા જો 12 વાગવા આવ્યા ને હવે દેખાણા ખબર જ છે બપોર લગી તો હું ઉતારીએ અમારી દુર્વા આવી દુર્વા લે એને તડકો લાગે છે ઓહો આમ તો જો પીળું વાવા ને અસલ પીળો ફૂગો આ ક્યાં લઈ આવ્યા બતકું હે બઠાવી લીધી ખબર જ હતી સીધી પરબારું કર્યું બતકું બઠવી લઈએ જો એમાં ધ્યાન રાખવું પડે બતક ને મોર ને ગમે ત્યાંથી ઉપાડી લઈએ એ ભાઈ ધબાટી હાલે હો પતંગ આમ જો મજા જ આવે પવન હે ને એટલે અને આ તો અમારે વીટવામાંથી જ નવરો નથી થતો જો એક જણો તો એ દુર્વા આમ તો જો બેઠી આ બતક ને બાપા લઈ આવ્યા ને બતક ને મોર ને હાટું થઈ જોવે છે જો અંદર લગાડે આમ જો તો આ પ્રતિક લૂંટીને સીધી એની માથે જ મેલ દીધી ક્યાં ગઈ એમ નહીં તો ઈ તો વાથી કપાણી છેડ તો તમારી એમાં હે અરે છેડ એ રે એમાં છેડ એમાં હે ઈ તમારી આગળથી કપાઈ ગઈ છેડ તો એમને હે એમાં એ કેમ ક્યાં પતંગ ક્યાં એ છેડ આયા હે અને પતંગ જગ્યાએ સોલર ની પાછળ ગઈ તમારી રીતે લગાડો પતંગ છેડ આયા સોલર પાસે પતંગ આમ જગ્યાએ આ તો કાપી નાખી હે હું કીધું ઈ નહીં આ ઓલી એને ચડાવી ને પૂછડા વાળી ઈ કે એક કોર નમો હે બોલ જી ચડાવે ને નમે ને એટલે સીધી મને જ પકડાવી દે પછી મારે ગોથા મારીને માંડ થકવી દીધો ભાઈ મને ઓલો આની પેલા નો ગયો ને ગોથા મારીને હાથ કાપ્યા એના પછી ની હમણાં છેલ્લે ગોથા વાળી ગઈ ને એમાં ત્રણ કાપી નાખ્યા પછી હું છેલ્લે ચાય કરીને 3-4 પતંગ હલવાડી દઉં એટલે કપાઈ જાય તોય પાછી ગોથા વાળી ચડાવીને મને જ પકડાવી દે ભાઈ આમ જો અમારું પૂછડું ચડાયેલું જ હોય જો રહ્યું બતક ગઈ જોઈ લે આમ તો જો હે એને હું મજા આવતી આમ જો તો બતક પકડીને માથે ઠેકડા મારે છે હે દુર્વા હું મજા આવે હે એ મોરલો આવ્યો જોઈ લે આમ તો જો ચાવે આમ જો બટકા પરે જો માર ખેંચી લે કેમ બટકું નથી ભરવા દેતી કહી દે હા ખારી થઈ ગઈ ને જો ખારી થઈ ગઈ જો હા હકાલે હી એમ કરે હી જઈ જો તો કિનલ શેનું ચાલુ ગયા પાવ બટેકા હે વાહ શું કરવાનું તો આટલા બધા કેમ ઝુંપડપટ્ટી વાળાને જ ખવડાવવા જવાના કા સંક્રાંતિ એટલે હે મમ્મી જો કસરત કરે હે હા વાહ આમ તો જો કેટલા પોવા હે તપેલું ભરાઈને ચાલુ છે હો વાહ આજે ભૂખા હોય ને બધે જમી લે ઓકે જીનલ કમ્પ્લીટ થઈ ગયું વાહ આમ તો જો મોટું ટોપ હો આખું કમ્પ્લીટ તગારું ભર્યું તગારું ભાઈ હમણાં હલાવી દો કેટલા વાગ્યા 11 વાગે દેવા જવાનું હે થઈ ગયા ને કમ્પ્લીટ વાહ આજે ઘરે બનાવેલું ખાય આપણે જેવું ખાય ને એવું ખવડાવવાનું વાહ જીનલ વાહ શું કરે બસ ડબરો ભરવું એટલે દેવાની તૈયારી થઈ જાય વાહ હાલો ભરાઈ ગયો કમ્પ્લીટ ને વાહ જો આખો ડબ્બો કમ્પ્લીટ હો કાજીનલ થઈ ગયું હાલો ભાઈ કેટલા 12:57 થઈ છે અને હવે આપણે જમવા ઉતરાહી ને હવે જઈએ પેલા જો આપણે શું હે પૌવા બનાવ્યા હે હવે અહીંયા પાછળ હે ને
પાછળ મંદિર પાસે ઝૂંપડપટ્ટીમાં બધે રહીએ ને એને પૌવાની બાટી આવી ખવરાઈ આવી, કેમ કે આજે આપણે મજા તો કરવાની જ છે પણ કંઈક સેવાનું કામ કરી. હવે એમાં આપણે જઈએ જો 1 2 3 4 અને 5 જણા જવાનું હે. હાલો ભાઈ હાલો. હા આ જોઈ લે, જો 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 છે ને ભાઈ, આપણે આવી ગયા જો અહીંયા મોરબી ફાટક રહીને મોરબી રોડની ટ્રેન વાળી અહીંયા આવી ગયા છીએ. અહીંયા બધાને આપણે બાટી દઉં વરસાદી પૌવા ને ઓલા જો લૂંટે ઓલો ભાઈ લથો વારે, આ ભાઈ લૂંટે છે. હવે આપણે જઈએ ઓલી બાજુ, અહીંયા આટલા ઝૂંપડા હતા ને અહીંયા તો આપણે દઈ દીધા પૌવા બટેટા બધાને ડીશમાં તૈયાર જ દઈ દેવાના ખાવાના, જેટલા જણા જોતા હોય ને એ પ્રમાણે. હવે વાં બાયુને દઈ દે. અને આપણે આની પહેલાં આવ્યા હતા પણ ત્યારે આપણે વિડીયો મળ્યો નહોતો. આજકાલ હે ને કંઈક કરી સેવાનું કામ દેખાડી આવું ભાઈ. બાને અમને જોઈને કોઈ શીખે ભાઈ, તહેવાર આવે એટલે મજા તો કરો જ, ભેગી છે ને કંઈ સારા કામ નહીં કરતા. જો તોયડા અહીંયા તો ઘણા. હા રે જો આટલી લૂંટી, વાહ ભાઈ બંધ સારી ભેગી કરી રહ્યો ભાઈ. હે હવે જો હવે અહીંયા તો પૂરું, અહીંયા બધે બટાઈ ગયું. હવે આપણે ક્યાં જવું સંગ્રામ? હા સેટેલાઇટ ચોક બાજુ હવે જાય, કેમ કે હજી બાકી છે થોડાક. હવે જેટલા થાય ને પૂરા કરી નાખીને પછી આપણે જાય જમવા ભેગા થાય. હાલો ભાઈ હાલો. સંગ્રામ આને ડ્યુટી ઉપર નથી રાખ્યો ને? આ ઓલો ઊભો જો અહીંયા પતંગ લૂંટવા ઉમર ટેકરી ઉપર. વળી આમ્રપાલીએ સંગ્રામ બોલાવીને કીધું હોય તું અહીંયા રહેજે લૂંટજે. હે જો 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 સિગ્નલ મળી ગયું એને. હાલો ભાઈ હાલો ભાઈ આપણે આવી ગયા છીએ સેટેલાઇટ ચોકમાં. અને આમ જોવો બધા ભેગા મળીને કેવી લૂંટે હો ભાઈ, મોજ કરી જાય આમ જો જોઈ લ્યો. અને અહીંયા આપણે છોકરાઓને કીધું છે ડીશું લઈ આવો જો બધા ડીશું લઈને આવે છે. જોઈ લે જો તો ઓહો છોકરા પ્રમાણ દેવા કેટલા હો ને એ કહેજો એટલે એ પ્રમાણ દઈ દીધા. બે બધાને બટાઈ ગયા જો, ખાલી કરી નાખ્યું, ડબલ વાર દઈ દીધા. એમાં ઓલી બાયું જો પાઇપ લઈ લઈને જો પતંગ લે જો છે એ આય નો આવી મેળ નો થયો ભાઈ. અને જો હે હા ડબરો ખાલી કરી નાખ્યો ભાઈ. કેટલા 5 કિલોના હતા ને 5 હે હા. પણ આ સારું ઘરે બનાવેલા મસ્ત અને ગરમા ગરમ હો ભાઈ. સવારના બનાવ્યા હતા જીનલે, એ આપણે વિડીયો આમાં મેલ દઈ લીધો હે ને એનો ક્લિપ, એ આપણે મેલ દઈએ કે આપણે બનાવવાની તૈયારી કરી હતી ને હોમ મેડ અને મસ્ત શુદ્ધ સ્વાદિષ્ટ અને જીનલના હાથના ભાઈ પૂરું બનાવ્યું. અને હવે આપણે ત્યાં બધા જમવા ભેગા થાય અને જમીન પાછા મળતી અગાસી. અને હવે આપણે ગોપાલભાઈના ઘરે જવાનું હોય પાછું, ત્યારે તમને કન્ટિન્યુ બ્લોગ કરતી. હવે જમવા ભેગા થાય ભાઈ, મજા આવી ગયો. પણ ભાઈ લીધા જો હે ફુગા લેવા ઊભા હતા અને અહીંથી જો ફોટા પાડવા હે ને. હાલો આવજો જવા